જય સ્વામિનારાયણ। આજે વિશ્વની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે। ગરીબીના પણ પ્રશ્નો છે, ભૂખમરાના પણ પ્રશ્નો છે, બેરોજગારીના પણ પ્રશ્નો છે। પરંતુ આ બધાય પ્રશ્નો તો છે જ તે, પરંતુ ઘરના પ્રશ્નોની સૌથી વધુ પ્રશ્નો છે। તો આ પ્રશ્નોનું સમાધાન શું? શું ધન કે સંપત્તિ કે પૈસા કે આવડત મળી જાય, સારું જીવન ધોરણ જીવવા મળીએ તો આ પ્રશ્નોનું સમાધાન થઈ જાય? તો નહીં। તો એ બધું તો આપણને મળે જ છે। તો આ બધા પ્રશ્નોનું સમાધાન કઈ રીતે થાય? તો એકબીજાને આપણે જ્યારે સમજતા શીખીએ ને ઘરની અંદર, ત્યારે આ બધા પ્રશ્નોનું સમાધાન થાય। તો આજના પ્રવચનની અંદર આપણે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજના એવા જીવન પ્રસંગો સાંભળવાના છીએ। સાથે સાથે એવા દ્રષ્ટાંતો જોશું કે જે આપણને સાચી સમજણ આપશે અને આપણા ઘરના પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ દ્રષ્ટાંતો અને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો એ આપણને કંઈક પ્રેરણા આપશે। તો આ પ્રવચનમાં આપણે સૌ કોઈ જોડાઈએ અને એમાંથી દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત કરીએ। તો ચાલો પ્રવચનની શરૂઆત કરીએ। હે નાથ મુझने મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। શરૂઆતમાં આપણે જેમ વાત કરી તેમ કે વિશ્વની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે, એમાં પણ ઘરના પ્રશ્નો રહ્યા એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે। વિશ્વની અંદર ભલે બેરોજગારીના પ્રશ્નો હોય છે, રોડ રસ્તાના પણ પ્રશ્નો હોય છે, પીવાની પણ સમસ્યા એ જોવા મળે છે કે જે આપણને સ્વસ્થ અને ચોખ્ખું પાણી જોઈએ છે। તો ઘણી બધી વખત આ પ્રશ્નો તો આપણને સતાવતા હોય છે, પણ સૌથી વધુ જે પ્રશ્નો હેરાન કરે છે, જે આપણને નડતરરૂપ છે, અને એ પ્રશ્નો ઘરના પ્રશ્નો છે। હવે આમ તો ઘરના પ્રશ્નોનું સમાધાન આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ કે આપણે વધુ આવક મેળવી લઈએ, વધુ સંપત્તિ ભેગી કરી લઈએ, એટલે આપણા જીવનની અંદર એ ઘરના પ્રશ્નોનું સમાધાન થઈ જાય। તો આપણે તે અનુભવ આપણે કરીએ જ છીએ કે ઘણું બધું હોવા છતાં પણ આપણા ઘરની અંદર પ્રશ્નો તો યથાવત શરૂ જ રહે છે। તો એના મૂળની અંદર કંઈક તો એવી સમજણ કે જે આપણે કેળવી નથી, સમજ્યા નથી, તો એ ગણી શકાય। તો આજે આપણે આ પ્રવચનની અંદર એ જ પ્રશ્નનું સમાધાન મેળવવાના છીએ કે ખરેખર ઘરની અંદર એ પ્રશ્ન કયો રહે છે કે જેનું સમાધાન આપણે કરવાનું છે। આમ તો આ પ્રશ્નનો જવાબ જ તે પ્રમુખ સ્વામી મહારાજે આપેલો છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પણ ત્યારે આપણે એ પારિવારિક શાંતિ અભિયાન હોય તો એની અંદર એક મુદ્દો એવો હતો, એકબીજાને સમજતા એ શીખીએ, એકબીજાને આપણે સમજીએ, મોટું મન રાખીએ, ઘર સભા કરીએ, સત્સંગ કરીએ। તો આવા 4 ઉપાયો હતા, તો એમાં એક ઉપાય એવો હતો, એકબીજાને થોડુંક સમજતા શીખીએ। હવે જો નથી શીખ્યા ને એટલે જ શીખવાનું છે, અને તો જ આપણે એકબીજાની વેદના સમજી શકીશું, અને જ્યારે વેદના સમજી શકીએ ત્યારે જ તે સામેવાળા વ્યક્તિને આપણે માન સન્માનથી બોલાવીએ, માન સન્માનથી વર્તન પણ કરીએ। બહુધા વ્યક્તિ શું કરે છે કે બીજાને સાંભળ્યા વગર પોતાની વાત રજૂ કરી દેતા હોઈશ, પછી સામેવાળા વ્યક્તિને જેવું લાગે તેવું, અને એ વ્યક્તિનો પાછો અભિગમ પણ કેવો હોય છે કે જો હું સાચો હોય ને હું ગમે તેમ કહી દઉં, હું કંઈ શરમ રાખું નહીં, એ ભલે મોટા હોય કે નાના હોય, એ મારા મમ્મી પપ્પા હોય ને તોય હું કહી દઉં હોય એવું। તો જો આ લીધે છે ને ઘણી વખત એ સ્થિતિ સાવ બગડી જાય છે ઘરની અંદર। અરે બહાર પરિવારની અંદર તો આવી સમસ્યાઓ થાય છે, પણ કુટુંબની અંદર, સમાજની અંદર આપણે જે જગ્યાએ જે સ્થળે ધંધા વ્યવસાયિક નોકરી કરતા હોઈએ ને,
તો ત્યારે પણ આપણે આપણી વાત રજૂ કરી દેતા હોય કંઈ વિચાર્યા વગર, સામેવાળા વ્યક્તિને સાંભળતા નથી, તો એ પરિસ્થિતિ ત્યાં પણ બગડે છે. એટલે આમ તો આજનું આ પ્રવચન રહ્યું ને એક પારિવારિક શાંતિ માટે તો જરૂરી જ છે, ઘરના દરેક પ્રશ્નોનું સમાધાન માટે તો જરૂરી જ છે, પરંતુ દરેક ક્ષેત્રની અંદર આ મુદ્દો આપણે શીખવાના છીએ. એટલે આપણે પહેલાં પૂરેપૂરું થોડુંક સાંભળતા શીખીએ. સામેવાળો વ્યક્તિ પણ સાચો હોઈ શકે, દર વખતે આપણે જ સાચા હોય એવું નથી. સામેવાળો વ્યક્તિનો પણ પોતાનો અભિગમ સાચો હોય છે, પણ આપણે એને સાંભળતા જ નથી ને, એ મોટામાં મોટો પ્રશ્ન છે. ક્યારેક આપણે સાંભળવાનું પણ ચૂકી જઈએ છીએ. જો તમે બે ધ્યાન આપણે ઘણી વખત થઈ જઈએ છીએ, એટલે જે સ્થિતિ હોય ને એનાથી સ્થિતિ એની કરતાં વધુ બગડે છે. એક માણસે બહુ મોટી પાર્ટી રાખી હતી, એની અંદર ભાતના જાત જાતના ભોજનો મિષ્ઠાનો રાખેલા હતા. તેમાં બધા મોટા માણસોને એને આમંત્રિત સ્વાભાવિક રીતે કર્યા હતા, અને એ જ એનો ઉદ્દેશ હતો કે આટલી બધી ધંધાની અંદર આવક થઈ છે તો આપણે એવી એક પાર્ટીનું સરસ મજાનું આયોજન કરીએ, અને ઘણો બધો એનો ખર્ચ કરેલો પણ હતો. તો એમાં પાર્ટીમાં બધાને છે ને આવકારવા પોતે જાય, સામેથી જાય, વિવેક દાખવે કે મહેમાન આમ તો ભગવાનનું સ્વરૂપ છે મહેમાન, એટલે આ ભાવનાથી એ પોતે એકની એક વાત કરે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તે છેલ્લા 1 કલાકથી એને સાંજે પાર્ટીનું આયોજન કરેલું 7 થી તે 10 વાગ્યા સુધી. તો 7 થી 8:30 સુધી તો એને આ જ વાક્ય બોલે ગમે તે આમંત્રિત મહેમાન આવે કે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. એટલે છે ને એ વાક્ય એને આમ હે ને મનમાં ગોખાઈ ગયું. એટલે કોઈ પણ આવે તો એને શું કહેવાનું? થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તો એવામાં એક વ્યક્તિએ આ યજમાનની પરીક્ષા લેવા માટે એમને કીધું કે આઈ હેવ જસ્ટ મર્ડર્ડ યોર મધર ઇન લો, એટલે કે હું હમણાં જ તે તમારા સાસુને હત્યા કરીને આવ્યો છું. તોય ઓલા સામેવાળા વ્યક્તિને વાક્ય ગોખાઈ ગયેલું. એટલે બે ધ્યાનપણે પોતે જે જવાબ આપતો હતો છેલ્લી 1.5 કલાકથી એ જ જવાબ, થેન્ક યુ વેરી મચ. જો એટલે આ બે ધ્યાનપણું હતું તો એને લીધે બાજી બગડે. કોઈને બરાબર ન સાંભળીએ, વચ્ચે બોલીએ તોય બાજી બગડે જ ઘણી વખત. ઘરની અંદર જ તે પતિ પત્ની ઝઘડા કરતા હોય અને એના જ તે માતુશ્રી હોય, એટલે કે જે દીકરો છે તો એના મમ્મી કે પપ્પા કંઈ જાણ્યા વગર ગમે તેમ બોલવા માંડે, કંઈ વિચાર્યા વગર, તો સામુકની પરિસ્થિતિ વધુ વણસે છે. અને એ પરિસ્થિતિના લીધે ઘણી વખત આપણે જોયેલું છે છૂટાછેડા સુધી પણ પરિસ્થિતિ પહોંચે છે. તેના મૂળની અંદર શું છે કે એક ગુણ કે જે એને આત્મસાત કરવાનો હતો, એકબીજાને સમજતા શીખીએ, એ પોતે શીખ્યા નથી અને એના લીધે જ તે બાજી બગડે છે. એટલે આપણા જીવનની અંદર એક આ વિચારને આપણે આત્મસાત કરવાનો છે. ખરેખર કોઈને ધ્યાનપૂર્વક સાંભળ્યા વગર તમે કોઈને સમજી શકો જ નહીં. પહેલાં તો આ એક વાતને ધ્યાનમાં રાખવી. કોઈક ઠોઠ વિદ્યાર્થી હોય, છેલ્લા ઘણા બધા મહિનાઓથી એને પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવતા ન હોય, તો જો શિક્ષક સાચો કોને કહેવાય કે એ વિદ્યાર્થીને કયો પ્રશ્ન રહી ગયેલો છે, કઈ મુશ્કેલી નડે છે. હવે એને ઘડિયા જ આવડતા ન હોય ને તમે ગુણાકારના 1000 દાખલા આપો તો એ 1000માંથી એક દાખલો એને સાચો ન પડે ગુણાકારનો. શા માટે? કે એને પહેલાં તો ઘડિયા જ નથી આવડતા. હવે બાદબાકી તમે શીખવાડો છો, પણ બાદબાકી કેમ થાય દસકો જ લેતા શીખવાડ્યું નથી તો એને ક્યાંથી આવડે? એને ગમે એટલું તમે મોટિવેશન આપો, પ્રેરણા આપો કે ગમે એટલું તેમ મારો, એ ન શીખે. એમ ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર એક એકતા માટે પહેલાં તો સમજતા આપણે શીખીએ, અને સમજવાનું શરૂ કરીશું ને ત્યારે બધાય પ્રશ્નો ઓટોમેટિક શાંત થઈ જશે. થોડાક પ્રસંગોની આપણે વાત કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો આજે આપણે જોવા છે, અને જે પ્રસંગોમાંથી આપણે પ્રેરણાઓ પણ પ્રાપ્ત કરવાની છે. અને વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમનું એક જીવન સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. અને આ બોલ્યા છે એટલું જ નહીં, પોતાના જીવનની અંદર એમને એ પાલન પણ કરેલું છે. અને આ જ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે કે પોતે પહેલાં વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. સલાહ સૂચન કે ભાષણ નથી આપ્યા, પણ પોતાના જીવનની અંદર એ મુદ્દો એમને આત્મસાત કરેલો છે.
શ્રીજી મહારાજે 113-14 પ્રકરણો ચલાવેલા, એમાં 111 પ્રકરણો પરમહંસો સંતો માટે હતા. પણ એ શ્રીજી મહારાજે પ્રકરણો ચલાવ્યા ને એ પૂર્વે પોતે એવું તપ ને ત્યાગ ને એવો વૈરાગ્ય એમને પોતાના જીવનની અંદર એ કરેલું છે, અને પછી એમને આવા પ્રકરણો ચલાવેલા છે. એમના મનમાં વિચાર આવી ગયો તો એમનામ કહી દીધેલું નથી. એટલે આપણા જીવનની અંદર એક વિચારને આપણે રોપવાનો છે કે પ્રથમ તો આપણે સામેવાળાને સમજીએ. એક અમદાવાદનો એક પ્રસંગ કહીએ આપણે, થોડાક વર્ષો પૂર્વેનો. તો એકવાર એક ભાઈનો છે ને ફોન આવેલો એક સંત ઉપર. હવે એક વૃદ્ધ ભાઈ હશે, પોતે ફોન આવ્યો એટલે તરત એને તો એના પ્રશ્નો હતા ને એની ફરિયાદો તેને શરૂ કરી દીધી. મારો દીકરો છે, મારું કંઈ સાંભળતો જ નથી. અને આ વૃદ્ધ વ્યક્તિઓ હોય ને અને માતા પિતા હોય એને કાયમ એવું જ લાગે છે કે સંતાનો રહ્યા ને અમારું કંઈ સાંભળતા જ નથી. અને પાછા યુવાનો અને બાળકો હોય ને એને એવું લાગ્યા કરે છે કે આ માતા પિતાઓ અમને સાંભળતા નથી. એટલે એક આમ જનરેશન ગેપ જેવું થઈ જાય છે. એટલે સ્વાભાવિક રીતે આવી બધી મૂંઝવણો હતી ને આવી ફરિયાદો હતી એ પોતે ઠાલવા લાગ્યા. અને પાછું ત્યાં સુધી કહી દીધું કે એને છે ને પાઠ ભણાવવા માટે ગમે એમ કરીને જેલમાં તેમ મોકલી દો. હવે સ્વાભાવિક રીતે આવી વાત આ વૃદ્ધ વ્યક્તિએ એના દીકરાની કરેલી. આવું સામે તે શાંતિથી સાંભળ્યા વગર કંઈ પણ બસ એ વૃદ્ધ તો બોલતા જ જાય. એટલે સ્વાભાવિક રીતે એ સંતે કહ્યું કે તમે થોડાક દિવસ પછી રવિવારે રવિ સભા છે ને તો ત્યારે આવજો તમે. એટલે આવા તો નાના મોટા પ્રશ્નો આવતા જ હોય. એટલે મધ્યસ્થી બનીને આપણે માર્ગદર્શન કરીશું અને કંઈક આપણે નિવાડો લાવીશું. એટલે સ્વાભાવિક રીતે હરિભક્તોના જીવનની અંદર શાંતિ સર્જાય અને એક સુખી થાય ને એ માટે આ સંતોની એક અગત્યની એક ભૂમિકા જોવા મળે છે. એટલે જ સંતોને ઉપમા આપવામાં આવેલી છે અગરબત્તી જેવા. જેમ અગરબત્તી હોય ને એ પોતે ભલે બળશે પણ આખા ઘરને સુગંધિત કરી નાખશે, સુવાસ આપશે. એવા સંતનો સ્વભાવ હોય છે. અને એ જ સમયની અંદર થોડાક સમય બાદ હવે યુવાનપણનો પણ ફોન આવેલો. અને એને તે સ્વામીને શું કહી દીધું સંતને કે મારા પિતા રહ્યા ને કોઈ વાતમાં સમજતા જ નથી અને ગમે તેવું કરે છે ને ગમે તેવું બોલે છે. અને હું તો કામ કરું જ છું પણ છતાં પણ મને સમજતા નથી. એટલે એ પોતે એની પોતાની ફરિયાદો પોતે, અને એને એવું કહી દીધું કે એમને હે ને થોડાક દિવસ ઘરડા ઘરની અંદર મૂકી આવો એટલે એમને ખબર પડે. એને થોડાક દિવસનો સમય આપ્યો સંતે. અને પછી સ્વાભાવિક રીતે થોડાક દિવસ પછી બંને આવ્યા, પિતા અને પુત્ર. એટલે પોતાની ફરિયાદો પાછી એને રજૂઆત કરી. ઘણા બધા પ્રકારના જુદા જુદા પ્રશ્નો હતા. પણ આશ્ચર્ય શું થયો કે પાછા એક જેલમાં જવાનું કે અને એક ઘરડા ઘરની અંદર જવાનું કે, પણ પાછા છેલ્લે નિવાડો ન આવ્યો ને તો પાછા એક રિક્ષાની અંદર પાછા બંને ઘરે વહી ગયા એક સાથે. પછી પ્રમુખ સ્વામી મહારાજને આ ઘટના આખી જાણ કરવામાં આવી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ખરેખર છે ને આ ચર્ચા અને જે આ મૂંઝવણો ને જે બધા પ્રશ્નો રહ્યા ને એ બધા પ્રશ્નો એમનામ સોલ્વ નહીં થાય. એક સાંભળતા નથી ને એક સમજતા નથી. તમે બંનેને સમજાવો કે જ્યાં ત્યાં એકબીજાને મોકલવા છે ને ત્યાં એક એક મહિનો રહી આવે. એ વૃદ્ધ વ્યક્તિ છે, પિતાને પુત્રને જેલમાં મોકલવો છે ને તો ત્યાં રહી આવે 1 મહિનો સુધી, અને ઓલા ઘરડા ઘરમાં રહી આવે એટલે ખબર પડે. અને આ એમને વાત કરી અને પછી એકબીજાને શાંતિથી એક સમજવાની પણ અપીલ કરી. અને પછી વેદના પણ પોતે પછી તો સમજી શક્યા. એટલે જો ખરેખર આ એક સંતના વચનથી અને સત્સંગથી આવા તો ઘણા બધા વેર ઝેર પણ શમી જાય છે. પણ કહેવાનું શું છે કે આપણા જીવનની અંદર આ દ્રષ્ટિકોણ હોવો ખૂબ જરૂરી છે કે આપણે સામેવાળાની વેદનાને સમજીએ. બોલવા ખાતર નહીં. થોડોક છગડો સાચો જ છે, નવડોય સાચો જ છે, પણ પોતપોતાના સ્થાન તમે બદલો ને તો ખ્યાલ આવે કે ઓલો 9 કહે છે પણ વાત સાચી, એને 9 જ દેખાય. તમે 6 કહો છો સાચા જ છો પણ એને તમે તમારી જગ્યાએ રાખો, એને ઓલાની જગ્યાએ રાખો તો ઓટોમેટિક એ પ્રશ્નનું સમાધાન થઈ જાય. આજે જો ઘરની અંદર હોળીઓ થાય છે, સાસુ અને પુત્ર વધુ વચ્ચેના પ્રશ્નો હોય, પતિ પત્નીના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, દેરાણી જેઠાણીના પ્રશ્નો હોય, તો એના મૂળની અંદર આવી જ બાબતો છે. વેદના નથી સમજવી.
સાસુને કાયમ એવું જ લાગે છે પુત્રવધુ પ્રત્યે કે મારી સાસુ મને સમજતી નથી. પુત્રવધુને એવું જ લાગે છે કે મારી સાસુ મને સમજતી નથી, અને એના લીધે જ તે ઘરની અંદર એક ક્લેશ કે કંકાસ કે ઝઘડામાં એ પરિવર્તિત થઈ જાય છે. એટલે આપણે સમજીએ કે ખરેખર સામેવાળા વ્યક્તિ પણ માણસ છે, એ કોઈ મશીન કે કોઈ રોબોટ નથી કે જેને આપણે ગમે ત્યારે 24 કલાક સુધી ગમે તે કે કરીએ. હા, ફોન કે કોમ્પ્યુટર હોય ને તો એની એક ક્ષમતા હોય. વધુ પડતો ફોન તમે વાપરો ને તો હીટિંગ મારે, એમાં ઉનાળાની અંદર તો ખાસ. કોમ્પ્યુટરની અંદર પણ પછી સોફ્ટવેર ઉડી જાય, અમુક વાર હાર્ડ ડિસ્ક સાવ ખાલી થઈ જાય, સ્પેસ સાવ જગ્યા, એટલે સ્વાભાવિક રીતે કંઈ ડેટા રહે જ નહીં. તો જો કોમ્પ્યુટર કે ટેકનોલોજીમાં તે એવું થતું હોય, તો જો તમે માણસના મગજની અંદર વારંવાર એવા વચનો, વાક્યો કે ટોન કે મેળા મારતા હોય, તો એ પણ એક માણસ છે, એની એક લિમિટ છે, એને પણ એક સહન કરવાની એક શક્તિ છે. તો એને આપણે વેદના થોડીક સમજશું ને તો ખરેખર એ પ્રશ્નનું સમાધાન ઘરની અંદર થશે. અન્ડરસ્ટેન્ડ ઈચ અધર્સ, સમજી શકો ને એ પ્રેમની તાકાત છે. અને આપણે તો કોઈનો અવાજ સમજી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અન્ડરસ્ટેન્ડ ધ સાયલેન્સ ઓફ ધ સોલ, એટલે કે તમે આત્માનું મૌન સમજો, જે આપણે સમજી નથી શકતા. ઘણી વખત આપણે એક કહેવત સાંભળી હશે, એક પ્રસંગ હું તમને વાત કરું કે સ્વાભાવિક રીતે પહેલાના સમયની અંદર તો ચૂલાઓ હતા, એટલે રોટલા કે રોટલી કે જે શાક કરવાનું હોય ચૂલે કરવાનું હોય. નાના નાના બાળકો ચૂલા પાસે આવે મમ્મી પાસે, એટલે મમ્મી શું કે આઘો મર. તો આઘો મર તો એનો મતલબ શું થાય? એટલે મરી જવાની વાત કરે છે એક મા પોતાના દીકરાને. નહીં, એનો મતલબ એવો થાય છે કે આઘો મર એટલે કે અહીંયા તું ન આવ્યો, અહીંયા આવીશ તો દાજી જઈશ, તું અહીંયા નુકસાન થશે, મરી જઈશ, વધુ જીવ. આનો મતલબ આવો થાય. તો જો આપણે સમજીએ, આપણા માતા પિતા આપણને કહે છે કે મોડું રાત્રે નહીં કરવાનું, તો એના પાછળનું કંઈક રીઝન છે, કંઈક કારણ છે કે જેને આપણે સમજી શકતા નથી. તો થોડુંક સમજીએ કે માતા પિતા મને કંઈક કહે છે તો એ પાછળનો એમનો કંઈક ઉદ્દેશ છે. તમે ફોન જોવો તો એમને નથી ગમતું એવું નથી, ગમે જ છે, પણ વધુ પડતો તમે ફોન ઘુમાડો છો ને તમારું કામ બગાડો છો, એ એમને નથી ગમતું. તો એને સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. કોઈક પુત્રવધુ હોય તો હવે ગમે ત્યારે એ શાક તીખું કે મોળું કે એવું કરતા જ હોય તો એને ટોકવામાં આવે છે, કે ટોકતા નથી, એ ખરેખર એ સાચી સમજણ સલાહ આપે છે કે જો આવી રીતે બનાવવાનું છે. પણ જો એને પણ આપણે નેગેટિવ કે નકારાત્મકતામાં લઈ લઈએ ને તો એ પછી ઘરની અંદર એ વિભક્ત કુટુંબ થઈ જાય છે, સંયુક્ત કુટુંબ બનતું નથી. આજે તમે જુઓ કે બે ભાઈ હોય તો એ પણ એ પોતે એક ઘરની અંદર રહી શકતા નથી. તો એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર એક જ બાબત છે, એકબીજાને પોતે સમજતા શીખ્યા નહોતા, એટલે જ પોતે છૂટા પડ્યા. પણ જો એકબીજાને સમજતા શીખી ગયા, એકબીજાની વેદના સમજી ગયા, તો બધા પ્રશ્નોનું એ સમાધાન ઓટોમેટિક થઈ ગયું. તો એમ આપણે આત્માનું થોડુંક મૌનને સમજીએ. 1988નો એક પ્રસંગ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાના ન્યુયોર્કની અંદર પોતે બિરાજમાન હતા. એક નાનો બાળક, એ બાળકનું નામ યોગી ત્રિવેદી, 5 વર્ષનો બાળક. આ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીની અંદર એક પોતે પ્રસંગ કહેતો, ત્યારે અચાનક છે ને પ્રમુખ સ્વામી મહારાજને એક ફોન આવે છે. એટલે સ્વાભાવિક રીતે પ્રમુખ સ્વામી મહારાજ ફોનમાં વાત તો કરવી પડે, એટલે ફોન ઉપર વાત કરી. એટલે આ બાળક છે ને પ્રસંગ કહેતા કહેતા બંધ થઈ ગયો અને કોઈ કીધા વગર બીજા રૂમની અંદર ચાલી ગયો. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો ફોનની અંદર વાત કરીને પછી શોધવા નીકળે છે, તો બાળક ગયો ક્યાં? એટલે સંતો એ બાળકને બોલાવીને આવ્યા અને સંતોએ કીધું કે કેમ પ્રસંગ નથી બોલતો? તો બાળક તો બાહોશ હતો, એટલે એણે જ કહી દીધું મારું કોઈ સાંભળતું જ નથી, તો હું કેમ બોલું? અને સ્વાભાવિક રીતે હવે તો કોઈ કંઈ પૂછે એ પહેલાં જ પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે યોગી સોરી, તું પ્રસંગ બોલ, મારી ભૂલ થઈ ગઈ. તો જો બાળકના એક મૌનને પણ પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા હતા, સમજતા હતા, એટલે એને પૂર્ણ પ્રતિસાદ આપે છે. તો એમ આપણે પણ આ પ્રસંગ દ્વારા આપણને ખ્યાલ આવે કે ઘરની અંદર આપણા સંતાનો જ્યારે આપણને રિઝલ્ટ્સ કે ટેસ્ટ બતાવે કે કંઈક સારું એવું કામ કરે તો આપણે એને પહેલાં સાંભળીએ, આપણે પહેલાં એને સમજીએ
તો એને ગમશે કે જો મારી નોંધ લેવામાં આવી છે. જો બાળકોને નાની નાની જ તે કામ કરતા હોય ને તો એને એમાંથી કંઈક પ્રેરણા મળતી હોય છે. તમે એના વખાણ કરો તો એને ગમતું હોય છે. પણ જો આપણે એને કંઈ પ્રતિસાદ જ આપીએ નહીં ને એમ કહીએ કે તાર માને પૂકે મારી પાસે સમય નથી, તો એ પિતા એ સ્વાભાવિક રીતે આપણે એની જવાબદારી સારી રીતે નિભાવી નથી શક્યા. બીજો એક પ્રસંગ છે સારંગપુરના એક તીર્થનો બાળકનો. હવે પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ મંદિરની અંદર પ્રદક્ષિણા કરતા હતા, એટલે તેઓ રંગમંડપની અંદર હતા. હવે 3 વૃદ્ધો અંદરો અંદર એક ખૂણામાં બેસીને વાત કરતા હતા. હવે પ્રમુખ સાંઈ મહારાજે મૂંઝાતા એ 3 વૃદ્ધોને જોઈને કીધું કે તમે ચિંતા ન કરતા, મને પચતું નથી અને મને પણ શરીર દુખે છે અને ઘણીવાર મને રાત્રિમાં ઊંઘ નથી આવતી. આ બધા તો વૃદ્ધાવસ્થાનો ભાવ હતો, એટલે ભગવાન તો બધું સારું કરશે તમતાર. એટલે ઓલા 3યના પ્રશ્નો હતા ને બધાય તે શમી ગયા અને પોતે રાજી થઈ ગયા અને પ્રમુખ સાંઈ મહારાજને પગે લાગીને પોતે નીકળી ગયા. તો જો આ વિશેષતા આપણા ગુરુ એ પ્રમુખ સાંઈ મહારાજની હતી. ક્યારેય કોઈનો ઉપદેશ આપતા નહોતા, પરંતુ એક વ્યક્તિના અંતરને પોતે સમજતા. આપણે આપણા કેફમાં સ્થિતિ પરિસ્થિતિ ભૂલી જઈએ છીએ, પરંતુ તેઓ વ્યક્તિના અંતરાત્માને પણ સમજી શકતા હતા. એટલે ખરેખર આ પ્રમુખ સાંઈ મહારાજના આ જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને ત્યારે ખ્યાલ આવે. એટલે જ તે જો બાળકો એમ કે સ્વામી બાપા અમારા, યુવાનો એમ કે અમારા, ગૃહસ્થો વડીલો કે અમારા, શિશુ હોય તો એ કે અમારા બાપા. તો આનું મૂળની અંદર શું હતું? કારણ કે તેઓના બધાયના અંતરાત્માને એ પોતે સમજી શકતા હતા, વેદના સમજી શકતા હતા. તો પ્રમુખ સાંઈ મહારાજ એટલે જ કહે છે કે તમે બીજાને સાંભળતા શીખો, બીજાને સમજતા શીખો. તો આપણે પણ જો આવી રીતે બીજાને સમજતા શીખીશું ને તો આપણા ઘરના પ્રશ્નોનું સમાધાન અવશ્ય થશે થશે ને થશે જ તે. તો ખરેખર નાનકડો એવો મુદ્દો હતો, પણ આ મુદ્દો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ તો અવશ્ય ઘરમાં બધા પ્રશ્નોનું સમાધાન થાય અને ભગવાન અને સંતનો પણ રાજીપો પ્રાપ્ત થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ ઘરના બધાય સભ્યોને સમજી શકીએ અને શીખીએ, એમની વેદના સમજીએ કે જેથી ઘરના પ્રશ્નોનું સમાધાન એ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.